આવા વ્યક્તિઓને જાહેરમાં પોલીસે ફાંસીના માથડે ચડાવવા જોઈએ જો આ સાબિત થાય તો. એ નંગની પોતાની દીકરી આનાથી આ મોટી છે. 11મા ધોરણમાં ભણતી બાળા ઉપર જો આ દુષ્કર્મ આચરાતું હોય, કરોડો રૂપિયાના આ વ્યક્તિ આસામી બની ગયા. મોટા મોટા બંગલાઓ છે, વૈભવી શોખ, અને એમાં પણ નવાબી શોખે બે જોવા જઈએ તો હમણાં કંઈક ઘીનું પણ કાંડ થયું હતું. એમાં પણ એક વ્યક્તિનું નામ ઉછળ્યું હતું, પરંતુ ભેળસેળ અને ભાજપને તો કંઈ લેવા નથી, એટલે એમાં તો કંઈ થતું જ નથી. પાલનપુરથી થોડાક આગળ ચંડીસર જીઆઈડીસીમાં એક ઉદ્યોગપતિ રહે છે. નામ છે હસમુખભાઈ પટેલ. ગુજરાતમાં સબ સલામત, ગુજરાતમાં મહિલાઓ તો અતિ સલામત, આવા બણગા ફૂંકતા હર્ષભાઈ સંઘવી. અને આ ગુજરાતમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે, પાલનપુરની ઘટના છે, અને એક સગીરા ઉપર દુષ્કર્મ થયું છે, નાની બાળકી ઉપર, અને કરવાવાળા પાછા ઉદ્યોગપતિ. ઘણું મોટું નામ. કરશું ચર્ચા આજના વિડીયોમાં કે વ્યક્તિ કોણ અને શું આખી ઘટના બની અને પોલીસે શું કાર્યવાહી કરી. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, થોડા દિવસ પહેલાની ઘટના છે. પાલનપુરથી થોડાક આગળ ચંડીસર જીઆઈડીસીમાં એક ઉદ્યોગપતિ રહે છે. નામ છે હસમુખભાઈ પટેલ, પરંતુ લોકમુખે એટલે કે ઉર્ફે બકાલાલ. આ બકાલાલની વાત કરવી છે. મિત્રો, 2009-10માં આમને એક ફેક્ટરી નાખી, ડીપીઓ રિવાઇન્ડિંગ કરવાનું કામ કરે છે, અને યુજીવીસીએલ કંપનીના કંઈ કેટલાય અધિકારીઓથી સાંઠગાંઠ હોવાનું પણ ચર્ચામાં છે. કારણ કે ટૂંકા જ સમયમાં કરોડો રૂપિયાના આ વ્યક્તિ આસામી બની ગયા. મોટા મોટા બંગલાઓ છે, વૈભવી શોખ, અને એમાં પણ આ નવાબી શોખે ભેગો. કયો નવાબી શોખ? કે મિત્રો, નાની સગીરા ઉપર એમને એક દુષ્કર્મ કર્યું છે. ગોવિંદા સ્કૂલમાં ભણતી એક નાની અમથી 11મા ધોરણમાં ભણતી બાળા, કે એની દીકરીઓ, આ પેલા વ્યક્તિની દીકરીઓ આ ઉંમરની હશે, કદાચ એનાથી મોટી હશે. એની ઉંમર 55-60 નો કહેવાય છે. અને આ વ્યક્તિને સ્કૂલના આગળથી પોતાની ગાડીમાં એવું કહેવાય છે કે અપહરણ કર્યું. અપહરણ કરીને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગઈ અને એના ઉપર દુષ્કર્મ આવ્યું. જ્યારે સ્કૂલના સંચાલકોએ સતર્કતા વાપરી, એના મા બાપને જાણ કરી, અને મા બાપે જઈને જ્યારે પોલીસને ફરિયાદ કરી અને પોસ્કોની એક કલમ લાગી. પોલીસે પણ સક્રિયતા દાખવી અને કહેતો છે કે ઘેરથી પકડ્યા, પણ અંગત સમાચાર એવા છે થોડાક બહારથી ભાઈને લઈ લેવામાં આવ્યા અને અત્યારે જેલ. મિત્રો, વાત એ પણ કરશું કે આવા લંપટ વ્યક્તિઓ, એમના પોસ્કોના આધારની વાત કરીએ છીએ, કારણ કે નાની બાળકી કંઈ તમારા ઉપર બીજું તો એને કોઈ દ્વેષભાવ હોય નહીં, પરંતુ એની ફરિયાદના આધારે આવા વ્યક્તિઓ એ આપણા વચ્ચે બેઠા છે. સરકારના ક્યાંક મિલીભગતથી આ બધું કામ આ કરતા હશે, કારણ કે પૈસા છે એટલે ક્યાંક સાંઠગાંઠે હોય. રાતોરાત આવા શોખ, નવાબી શોખ તો કઈ ઉદ્ભવતા નથી. મિત્રો, લોકમુખે જ્યારે અમે એમની ચર્ચા આજુબાજુના વિસ્તારમાં કરી, ત્યારે જાણવા મળ્યું કે બહુ ટૂંકા સમયમાં આ ભાઈ અબજો રૂપિયાના માલિક થઈ ગયા. એક ફર્મ જ્યારે એમને બનાવી, અત્યારે તો 6-7 પાટિયા એટલે કે 6-7 ફર્મના માલિક છે. કામ આર્યો. ચંડીસરના સ્થાનિક લોકો તો એવું પણ કહે છે કે આ ભાઈ જુગાર પણ રમાડે છે, ત્યાં અડ્ડા ચલાવતા હતા. અને અધિકારીઓને ત્યાં બેસાડી, અધિકારીઓ કોણ હોય, ડીપીનું કામ હોય, સરકારી કામ કોણ હોય આપણે જાણી શકીએ છીએ. એમને જોડે સાંઠગાંઠ કરી, એમને શરાબ, શબાબ, આ બધાના આ એ પ્રોવાઈડર હતા. આ લોકમુખે ચર્ચા છે, આપણું કઈ નથી આમાં ભાઈ. પણ જો આ ખરેખર આવી ચર્ચાઓ આજુબાજુના વિસ્તારમાં થતી હશે, તો ક્યાંક ધુમાડો હોય તો અગ્નિ ના હોય, પણ અંગારો તો હોય જ. જોવા જઈએ તો હમણાં કંઈક ઘીનું પણ કાંડ થયું હતું. એમાં પણ એક વ્યક્તિનું નામ ઉછળ્યું હતું, પરંતુ ભેળસેળ અને ભાજપને તો કંઈ લેવા દેવા નથી, એટલે એમાં તો કંઈ થતું જ નથી. આ વ્યક્તિના આવા શોખના કારણે જૂના પણ એવા કિસ્સા આવ્યા છે કે અમને આવા નવાબી શોખ પહેલા પણ પાડેલા હશે, કારણ કે રાતોરાત આ બધા શોખ નથી બનતા. આવા વ્યક્તિઓને જાહેરમાં પોલીસે ફાંસીના માથડે ચડાવવા જોઈએ જો આ સાબિત થાય તો. કોર્ટે આકરામાં આકરી સજા આપવી જોઈએ. એ નંગની પોતાની દીકરી આનાથી આ મોટી હશે. 11મા ધોરણમાં ભણતી બાળા ઉપર જો આ દુષ્કર્મ આચરાતું હોય
તો કઈ મહિલાઓ સુરક્ષિત અને કઈ દીકરીઓ સુરક્ષિત? આપણા ગુજરાતની ઘટના છે, આપણા પાલનપુરની આ ઘટના છે, અને એ પાછા પડોશમાં રહે છે. આ નબીરાના શોખ તો જો એ એવું પણ છે મિત્રો, આના અંદર એવું કહેવાય છે કે આ એમના જ ભાગીદાર છે. જે થાળીમાં ખાતા હોય ત્યાં થૂકવાની જૂની આદત હોઈ શકે કે જૂના સમયમાં ઘણી બધી જગ્યાએ પણ આવું કર્યું હોય. પોલીસ નિષ્પક્ષ રહીને તપાસ કરે ત્યારે કઈ કેટલાય તથ્યો બહાર આવવાની સંભાવના છે. એ દીકરીનું આપણે નામ નથી આપતા, એ કઈ જ્ઞાતિની છે એ પણ નથી કહેતા, કારણ કે આ બધું કાયદામાં ના આવે, આપણને શોભતું પણ નથી. પરંતુ આ વ્યક્તિને તો આપણે કહી શકીએ છીએ. આ સ્ક્રીન ઉપર જે આપ જોઈ રહ્યા છો આ વ્યક્તિ છે, અને પાલનપુર પોલીસ, પશ્ચિમ પોલીસમાં પાલનપુરની પહેલા તો પોલીસની સરાહનીય કાર્યવાહી કે આમને ઉઠાવી અને સર્વિસ કરી ન કરી ભગવાન જાણે, પણ મૂળ એમને કાયદાનું કામ કર્યું છે, એટલે પોલીસની સરાહનીય કામગીરી. પરંતુ આવા વ્યક્તિઓને ઉઘાડા પાડવા જોઈએ, સમાજે એક દાખલો બેસાડવો જોઈએ. આવા આ નંગો કે જે આવું કામ કરતા એમને શરમ નથી આવતી. ઘોર કળિયુગની જ્યારે વાતો કરીએ છીએ, એટલે આ કળિયુગમાં આવા જ બધા આ ભરેલા પડ્યા હોય છે. નાની નાની બાળાઓ ઉપર શું દુષ્કર્મ યાર આચરતા હશે આ બધા વ્યક્તિઓ. ખેર, પોલીસનો વિષય છે, હવે કાયદો એટલે કે પ્રશાસનનો વિષય છે, ન્યાયાધીશનો કોર્ટનો મેટર છે. પરંતુ ક્યાંક આવાને આકરામાં આકરી સજા થાય, આપણે તો એના હિતેચ્છુ છીએ. તો મિત્રો, આપ આ વિશે શું વિચારો છો? ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. અને હા, આવાને કેવી આકરી સજા થવી જોઈએ એ પણ કોમેન્ટમાં ચોક્કસ લખજો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને તો સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.